ભાજપ અને કોંગ્રેસમાં ફક્ત ફરક એટલો છે કે જો કોઈ ભારતીય જનતા પાર્ટી છોડીને જાય છે કોઈ નેતા અને કોઈ સામા પક્ષમાં જાય છે તો આખી ભાજપને ફરક નથી પડતો, પણ કોંગ્રેસમાં ઊંધું છે. જો કોઈ વિસ્તારનો નેતા કે પછી કોંગ્રેસમાંથી કોઈ સક્ષમ લીડર કોઈ જો ભાજપ સાથે જોડાય છે તો આખી કોંગ્રેસને ફરક પડે છે અને એમની સાથે એમના વિસ્તારને પણ ફરક પડે છે. ભાજપમાં એક ભાજપ છે, એમાં કોઈ એક નેતાથી ચાલતી આ પાર્ટી નથી, પણ કોંગ્રેસમાં ઊંધું છે, જે સંગઠનોથી ચાલતી પાર્ટી છે. એટલા માટે કોંગ્રેસમાંથી જો કોઈ જાય છે ભાજપમાં તો કોંગ્રેસને અચૂક ક્યાંક નુકસાન જાય છે. અને આજે વાત કરીશું પોરબંદરના રાણાવાવની. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. પોરબંદર જિલ્લાની રાણાવાવમાં નગરપાલિકાની જે ચૂંટણી આવે છે એમાં એવું સામે આવ્યું છે કે કોંગ્રેસના તમામ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે. સૌથી પહેલા તો કોંગ્રેસના ઉમેદવાર મળતા નહોતા, જેમ તેમ કરીને ઉમેદવારો ભેગા કર્યા અને પછી જ્યારે ફોર્મ પરત ખેંચવાનો દિવસ આવ્યો તો તમામ કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા. કોંગ્રેસનું એવું કહેવું છે કે સમાજવાદી પાર્ટી ભાજપની સામે લડી રહી છે તો આપણે એમને સપોર્ટ કરીએ, પણ સવાલ એ થાય છે કે જો તેમને ઉમેદવારો નહોતા મળ્યા અને પછી ફોર્મ પરત ખેંચવામાં આવ્યા તો પછી આશા છે જે સમાજવાદી પાર્ટી ઉપર કેમ રાખવામાં આવી? એટલે સવાલ અહીંયા સીધો એ જ થાય છે કે પોરબંદર જિલ્લાની અંદર જે રીતે કોંગ્રેસનું વર્ચસ્વ હતું અને ખાસ કરીને જે અર્જુન મોઢવાડિયાનું વર્ચસ્વ હતું એ ક્યાંક હવે ધીમે ધીમે પૂરું થઈ ગયું, કારણ કે અર્જુન મોઢવાડિયા ભાજપમાં જોડાઈ ગયા અને એ પછી એમના વિસ્તારને તો નુકસાન ગયું જ છે, સાથે સાથે કોંગ્રેસને પણ નુકસાન ગયું છે. કેમ? તો કે ઉમેદવારો મળતા નથી. ઉમેદવારો મળે છે તો છેલ્લે તેઓ હાર માની લે છે કે આપણે ક્યાં આમાં ભાજપને જીતાડવી, આમાં ક્યાં આપણે ડબલનો રોલ ભજવવો. એટલે ક્યાંક છે તે કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ પરત ખેંચી લે છે. એટલે સવાલ એ છે કે જો આમને આમ કોંગ્રેસનું ચાલતું આવ્યું તો એક સમયમાં લોકો કોંગ્રેસ ઉપર જે અત્યારે સુધી થોડો ઘણો વિશ્વાસ રાખ્યો છે એ પણ ઓછો કરી નાખશે. સૌથી પહેલાં તો અમને કેમ એવું લાગ્યું છે, કારણ કે જ્યારે અમે પોરબંદર જિલ્લાના કોંગ્રેસના જે પ્રમુખ છે રાજુ ઓડેદરા, એમની સાથે વાતચીત કરી તો એમને એવું લાગ્યું કે અમે ફોર્મ એટલા માટે પરત ખેંચ્યા છે કે અત્યારે જે લડાઈ ચાલી રહી છે સમાજવાદી પાર્ટી અને ભાજપમાં, તો કેમ આપણે વચ્ચે પગ અડાડવો, કારણ કે જે રીતે લડાઈ ચાલુ છે તો આપણે સપોર્ટ કરીએ. સૌથી પહેલાં તો જે રાજુ ઓડેદરા કહી રહ્યા છે તે સાંભળીએ. નમસ્કાર, મારી સાથે અત્યારે પોરબંદર જિલ્લા પ્રમુખ રાજુભાઈ ઓડેદરા જોડાયેલા છે. રાજુભાઈ, સૌપ્રથમ તો રાણાવાવની અંદર જે કોંગ્રેસે તમામ ફોર્મ છે પરત ખેંચી લીધા છે એ કેમ એવું થયું? ભાજપને કેમ તમારે ટક્કર નથી આપવી? બેઝિકલી બેન, એમાં સ્પષ્ટ વાત કરીએ તો ત્યાં કોંગ્રેસ, ભાજપ અને સમાજવાદી પાર્ટી એમ ત્રિપાખીઓ છે. એટલે હવે જો અમે ત્યાં અત્યારે અમારું પ્રેઝન્ટેશન કરીએ તો ત્યાં સીધો ભાજપને ફાયદો થાય છે. સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસના મતોનું પોલરાઇઝેશન થાય એવું છે. માટે અમે જેની સામે લડીએ છીએ ભાજપ સામે, એને મજબૂત કરવા તો બિલકુલ ઈચ્છે નહીં ને કે એ મજબૂત થાય. એટલે ત્યાં જે વધારે મજબૂત છે એ વધારે મજબૂતીથી પ્રેઝન્ટેશન કરીને એ જીતીને આવે એ અમારા માટે પણ સારું છે. પણ રાજુભાઈ, બીજાને મજબૂત એના કરતા કોંગ્રેસને મજબૂત કરવું તમને એવું નહીં લાગતું કે વધારે કામ કરવું જોઈએ? આ રીતે સમાજવાદી પાર્ટી લડે તો પછી કોંગ્રેસનું તો વર્ચસ્વ ધીમે ધીમે રાણાવાવમાં જતું રહેશે. ના બેન, એવું નથી. રાણાવાવમાં પણ અમે અગાઉ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતો લડેલા છે, 3-4 સીટો જીતેલા છે. કુતિયાણા જે આખી વિધાનસભા છે એમાંથી 7-8 સીટો જીતેલા છે. અને આવનારી ચૂંટણીઓ પાછી જયારે હશે ત્યારે ફરી પાછું કોંગ્રેસમાંથી નોમિનેશન થશે જ, અને પોરબંદર મહાનગરપાલિકા આવે તો એમાંથી પણ કોંગ્રેસ લડવાની છે. એટલે કોંગ્રેસ એવી રીતના ક્વિટ કરવાના કોઈ મૂડમાં નથી, પણ ભાજપ વધારે મજબૂત ન થાય અને જીતીને શાસનમાં ના આવે એટલા માટેના ચોક્કસપણે પ્રયત્નો છે. પણ રાજુભાઈ, જો અત્યારે નગરપાલિકામાં માન્યું એવું કે સમાજવાદી પાર્ટી જીતી ગઈ ને ભાજપને હાર મળી, પણ તો આવનારી ચૂંટણીમાં તો સમાજવાદી પાર્ટી જ મજબૂત થાય કે પછી તો વિચાર એવો આવે જ નહીં કે હવે લોકો એવું કે કોંગ્રેસને કેમ મત દેવા? ભલે ને કોંગ્રેસનો મતદાર કે ઉમેદવાર ઉભો છે તો સમાજવાદી પાર્ટી જીતે છે તો એમને જ આપો ને, તો પછી છેલ્લે રાણાવાવમાં કોંગ્રેસનું કોઈ વર્ચસ્વ જ ના રહે. ના, એવું બિલકુલ નથી. એવું બિલકુલ નથી બેન. આપે લાસ્ટ જયારે લોકસભાનું ઇલેક્શન થયું ત્યારે પણ આપે જોયું હશે કે ત્યારે કોંગ્રેસ સીધી લડતી હતી, એટલે કોંગ્રેસ એમાં પરફોર્મ કર્યું જ છે. ભલે કોંગ્રેસ હારી ગઈ છે પણ કોંગ્રેસ એમાં મજબૂતાઈથી પરફોર્મન્સ તો કર્યું જ છે. અને પોરબંદરમાં આટલા બધા પોલિટિકલ કોલેપ્સ પછી પણ કોંગ્રેસ અહીંયા ઉભી રહી અને ભાજપ સામે લડવા માટે તૈયાર હતી અને લડી પણ છે અને હજી પણ લડે છે બેન. પણ આ વખતે તમારે લડવું જોઈતું. તો હવે સમાજવાદી પાર્ટી ઉપર ચાલો માન્યું કે એમાંથી પણ કોઈક ભાજપમાં જોડાઈ ગયું તો ફરી એક વખત ભાજપનો વિજય થાય તો શું કરવાનું? આમાં બેન અમુક વખતે કેવું હોય છે કે દરેક વસ્તુ કોઈ એક માણસ નક્કી નથી કરતો હોતો. પોલિસી મેકિંગ ડિસિઝન હોય છે,
રાણાવાવ શહેર સમિતિ છે ત્યાંના ઉમેદવારોએ જે નોમિનેશન કર્યું છે ઉમેદવારો છે એની સાથે જ જે પ્રભારીઓ નિમેલા હોય છે એ છે, આ બધાનો કલેક્ટિવલી નિર્ણય હોય છે. એટલે આપ કહો છો કે આ નિર્ણયથી કોંગ્રેસ નબળી પડે, પણ કોંગ્રેસના આગેવાનો અને ઉમેદવારો ત્યાંની શહેર સમિતિ કોંગ્રેસ નબળી પડે એવા ડિસિઝન તો ના લે. એટલે મુખ્ય વાત એ છે કે એક્ઝિસ્ટિંગ જે છે એ જેની સામે લડીએ છે એ મજબૂત ના થવા જોઈએ. એના લીધે આ નિર્ણય લેવાનો છે. રાજુભાઈ, તમને એવું લાગ્યું કે અત્યારે જો સમાજવાદી પાર્ટી ઉપર તમારે આશા રાખવી પડે છે, ક્યાંક અર્જુન મોઢવાડિયા ભાજપમાં જતા રહ્યા હોય તો કોંગ્રેસ નબળી પડી હોય એવું લાગ્યું? કોંગ્રેસ 135 વર્ષ જૂની પાર્ટી છે બેન. કોઈ એક માણસના જવાથી ક્યારેય કોંગ્રેસ નબળી પડતી નથી. કોંગ્રેસ અત્યારે જોવા જાવ તો ભાજપ અડધું છે કોંગ્રેસથી ભરેલું છે, તોય પણ કોંગ્રેસ મેદાને છે, કોંગ્રેસ લડે છે. માટે કોંગ્રેસે તો ક્વિટ કર્યું નથી. એટલે આનાથી કોંગ્રેસ નબળી પડે એના કરતા જે આગેવાનો જાય છે એ લાલચથી જાય છે અને પોતાના પેટ ભરવા જાય છે એવું કહી. રાજુભાઈ, હવે અમે પણ એવી આશા રાખીએ કે આવનારી કોઈ પણ ચૂંટણી હોય તો લોકો વધારે તમારા ઉપર વિશ્વાસ રાખીએ, કારણ કે અત્યારે તો તમે સમાજવાદી પાર્ટી ઉપર વિશ્વાસ રાખ્યો છે. તો આવનારા સમયમાં ક્યાંક ઉમેદવાર તમને મળે તો પણ અમે એવી આશા રાખીએ કે સારું, કારણ કે તમે જ હવે સમાજવાદી પાર્ટી ઉપર આશા રાખી લીધી છે. એટલે બેન, તમે કહો છો એ હું સમજુ છું. એનું પોલિટિકલ એનાલાઇઝિંગ સ્ટેટમેન્ટ એ બધું સમજાય છે, પણ જયારે લોકસભા લડ્યા ત્યારે અમે ઉત્તર પ્રદેશમાં સીટો આપી હતી સમાજવાદી પાર્ટી, અને સમાજવાદી પાર્ટીએ પરફોર્મ કર્યું હતું. એટલે આમાં જે પરફોર્મ કરીને જીતી શકતા હોય એને મદદ કરવી અથવા તો એને લડવા દેવું એટલા માટે વધારે સારું છે કે તમારી લડાઈ જેની સામે છે એ મજબૂત ન થવા દે. એટલે આપ કદાચ પોલિટિકલી જે પેલા મીડિયાના માધ્યમથી આપ જે વાત કરો છો કે આમાં કોંગ્રેસ નુકસાની છે કે એ આખું ટ્વિસ્ટેડ સ્ટેટમેન્ટ છે, હું સમજી શકું છું. પણ એમાં કોંગ્રેસ નબળી નથી પડતી, કારણ કે કોંગ્રેસ તો જે ઉમેદવારો અને જે માણસો કોંગ્રેસ જોડે છે એ તો છે જ. પણ એમાં અમે કોઈ પણ રીતના ને કોઈના પ્રભાવમાં આવીને ભાજપને મદદ કરવા નથી માંગતા. બિલકુલ રાજુભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ બેન, થેન્ક યુ. આ સાંભળ્યા પછી ક્યાંક એવું લાગ્યું કે કોંગ્રેસે હજુ પણ સમજવાની જરૂર છે. કોંગ્રેસે શું ન કરવું જોઈએ એમના ઉપર સૌથી વધારે ધ્યાન આપવાની જરૂર છે. કોંગ્રેસ આમ તો મહેનત કરી રહી છે કે ફરી એક વખત ગુજરાતમાં સત્તા ઉપર આવે, પણ જો આમનું આમ ચાલ્યું આવ્યું તો ક્યાંક એવું લાગે છે કે લોકો ભૂલી જશે કે કોંગ્રેસ કોણ છે. કારણ કે અહીંયા લડવાની વાત હતી, જેટલા પણ ઉમેદવારો મળ્યા હોત તો જો એ હિસાબે તેઓ એ બેઠક ઉપર લડ્યા હોત તો ક્યાંક લોકોને પણ એવું લાગત કે ના, કોંગ્રેસ હજુ જીવંત છે. આપણે કોંગ્રેસ ઉપર જે વિશ્વાસ રાખ્યો છે એમણે તોડ્યો નથી, એટલે આપણે ચાલો એમને મતદાન એટલે મત આપવા માટે જઈએ. પણ અહીંયા સવાલ એ છે કે કોંગ્રેસ જ પહેલેથી હાર માની જાય છે કે આપણે શું લડવું, કોઈ બીજા લોકો લડે છે તો આપણે જોઈએ અને સપોર્ટ કરીએ. એટલે ક્યાંક એવું લાગે છે કે કોંગ્રેસના 2 થી 4 લોકો છે સમાજવાદી પાર્ટીને સપોર્ટ કરશે, પણ આખી કોંગ્રેસ તો નહીં જ કરે. કારણ કે અત્યારે રાણાવાવમાં ખાલી અને ખાલી લડત છે સમાજવાદી પાર્ટી અને એમની સાથે ભાજપની. એટલે હવે જે લડત કરવાના છે એમાં કોંગ્રેસનો ક્યાંય રોલ છે જ નહીં. ખાલી કહી દેવામાં આવ્યું છે કે અમે સપોર્ટ કરીશું, પણ હજુ પણ અહીંયા આખી જે કોંગ્રેસ છે ગુજરાતની એમને પણ સમજવાની જરૂર છે કે તેમણે શું નથી કરવાનું. સૌથી પહેલા તો શું નથી કરવાનું એમાં એમણે એ સમજવાની જરૂર છે કે બીજાને સપોર્ટ કરવા કરતાં, બીજા ઉપર આધાર રાખવા કરતાં ખુદ લડવાની જરૂર છે. જો એ લડશે તો જ ક્યાંક ને ક્યાંક આવનારા સમયમાં એમનું જે વર્ચસ્વ જે ધીમે ધીમે ઘટી રહ્યું છે ફરી એક વખત ઉપર લાવી શકશે. કોંગ્રેસના ઘણા બધા નેતા છે કે જે મહેનત કરી રહ્યા છે, પણ જે સંગઠનના એટલે કે એમના જે કાર્યકર્તાઓ છે એ ક્યાંક એવું લાગે છે કે ક્યાં આપણે કોની સામે લડીશું. ભાજપ સક્ષમ છે, લડવા જઈશું તો આપણે પછડાશું, પણ એ જ બી કે ક્યાંક ના ક્યાંક એમના જે કાર્યકર્તાઓ છે લડત આપતા નથી, અને ઉપરી લેવલના જે અધિકારીઓ છે, જે નેતાઓ છે, એમના જે મોટા મોટા માથા કહી શકાય એ લડે છે. પણ આમાં જો બીજા ઉપર હજુ પણ તે આધાર રાખશે તો જે સપનું જોઈ રહી છે ગુજરાતમાં ફરી એક વખત કમબેક કરવાનું, તે કોંગ્રેસનું ક્યારેય પૂરું નહીં થાય. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.